शन्नो मित्रशं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह राहग्रासैककर्मणे राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પંચદશી એટલે 5 અને 10 15 પ્રકરણો છે એને પંચદશી એવું નામ આપેલું છે. કેટલું સરળ નામ. અને એનો રચયિતા આપણે જોયું એ સ્વામી વિદ્યારણ્યજી છે, જેનો આ સ્વામીજીની આપણે અનુભૂતિ પ્રકાશમાં ટીકા પણ જોઈ છે. રાઈટ. એક મિનિટ. અને બહુ જ વિદ્વાન, ન્યાયશાસ્ત્રમાં પછી રાજનીતિમાં એ તો બધું બહુ જ છે, પણ વેદાંતમાં પણ વ્યાકરણમાં વેદાંતમાં ખૂબ વિદ્વતા એવા આ. અને મહત્વની વાત તો એ છે, વિદ્વતા તો છે, પણ એમણે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે અદ્વૈત વેદાંત, હા એ અદ્વૈત વેદાંત લાંબો શબ્દ લાગતો તો કશું નહીં, જે છે બધું ઈશ્વર છે, ઈશ્વર સિવાય કશું છે જ નહીં, ને ઈશ્વર એક જ છે. ભલે તમને આપણા ઘણી વખત કે તમારે કેટલા બધા ઈશ્વર છે, હજુ બધી વાત નીકળે કહીએ કે તમે કેટલા બધા ઈશ્વર છો, તમે તો આ ભગવાન માનો, તમે તો ઓલા ભગવાન માનો, હા તમારે તો કેટલા બધા ઈશ્વર છે. તો
એ જવાબ છે. એ લાંબી વાત નહીં કરીએ, પણ અમારે તો પછી એવું છે કે અમારી માં છે ને, માં કોને કહેવાય કે દરેક દીકરાને જે અનુકૂળ હોય એવું ખવડાવે. એમ અમારા ભગવાન બધાને જે અનુકૂળ હોય એવું આપે છે. તમને જ્યાં આનંદ થાય, તમે સ્વામિનારાયણ ભગવાન ગમે તેવા એને ભજો, હા, અને ભજો, જે સ્વરૂપને ગમે ભજો, પણ ભગવાન તો એક જ છે. એ વાત પછી આ બધા બૌદ્ધ ધર્મ આવ્યો, મુસ્લિમ આવ્યા, અને એ બધાની સામે આમણે બહુ મોટું કામ કર્યું છે વિદ્યારણ્ય સ્વામી એ વખતે. એટલે એ પણ એટલે આપણે આપણા એમના ઋણી છે કે હિન્દુ સંસ્કૃતિ માટેના. અત્યારે તો બધા ખૂબ કામ કરી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિ માટે, પણ આ એક મહત્વનું છે. હવે આપણે જોતા હતા એ પ્રમાણે મંગલાચરણ એટલે કે મંગળ આચરણ, જેમાં આપણા જીવનમાં આવતા વિઘ્નોને દૂર થાય એટલા માટે, અને સાથે સાથે બે કામ કરે છે કે ગુરુને નમસ્કાર કરે છે. કોણ છે એમના ગુરુ? શંકરાનંદ. શંકર એટલે ભગવાન અને આનંદ એટલે આત્મા. જે શંકરાનંદ જીવ અને બ્રહ્મનું એક્યરૂપ પ્રતિપાદન કરે છે એવા ગુરુના ચરણોમાં હું નમસ્કાર કરું છું. અને ગુરુનું કામ શું છે? એક જ. શું કરે છે? સવિલાસ મહામોહ ગ્રાહ. બધાને એક ગ્રાહ મદરે પકડ્યો છે. જે પેલા ગજરાજને ગ્રાહે પકડ્યો અને પ્રાર્થના કરી ભગવાન ગરુડ પર આવીને ચક્રથી છેદન કરીને આપણે છોડાવ્યો. એમ આપણે બધા પણ ગ્રાહ કયો? સવિલાસ, અજ્ઞાન, અજ્ઞાનના કારણે, અને વિલાસ એટલે વિસ્તાર. કયું? અજ્ઞાન, અજ્ઞાનના કારણે રાગ, દ્વેષ, મારું, તારું, ઈર્ષા, કેટલા લાંબા લાંબા જેટલા મૂકે એટલા થઈ શકે, એ બધા ગ્રાહે પકડ્યો છે. એટલે આપણે રાગ, દ્વેષ, ઈર્ષા, મમકાર, એના લીધે આનંદ નથી મળતો. થોડીક વાર લાગતું હોય કે મારું થયું થયું, મારું છે, પણ કેટલી વાર? એ બધું જ દુઃખદાયક જ છે. અને આવા ગ્રહથી સપડાયેલો જે જીવ છે એને ગુરુજી શું કરે છે? એના ગ્રહને, આ ગ્રહ જે મગજ છે અને ગળી જવાનું જ કામ કરે છે. ગળી જવાનું એટલે કે જેમ ભગવાને સુદર્શન ચક્રથી એને ગજરાજને મુક્ત કર્યા, એમ અહીંયા ગુરુજી આત્મોપદેશ નામના ચક્ર, સુદર્શન ચક્રથી એને ગ્રહના વિષયમાંથી મુક્ત કરે છે. અને આપણે જોયું કે આ શ્લોક દ્વારા વિષયની પણ છણાવટ થઈ ગઈ. ત્યાંનો વિષય શું છે? શંકરાનંદ. એટલે જીવ બ્રહ્મ એક્ય. પ્રયોજન શું છે આનું? જે બધાને જોઈએ છે તે કયું? પરિપૂર્ણ સુખનો આવિર્ભાવ. એ આનું હેતુ છે. અને એ સાથે સાથે એમણે બહુ સુંદર બતાવ્યું કે શું? ગુરુ પાદાંબુ ચરણે, એટલે ગુરુ ભક્તિ. કારણ કે ગુરુ શક્તિપાત કરે છે. કારણ કે ગઈકાલે આપણે શક્તિપાતની વાત કરી હતી. એટલે શક્તિપાત એટલે જ્ઞાનરૂપી શક્તિપાત. એ સિવાય પણ જેનામાં ગુરુ ભક્તિ છે, અનન્ય ગુરુ ભક્તિ. ગુરુ જેના માટે ભગવાન છે, હમણાં બતાવશે આ બીજા શ્લોકમાં પણ આપણે જોશું. ત્યાં એના માટે ગુરુ અશક્યને પણ શક્ય બનાવી શકે. એ ધારે તો આશીર્વાદ આપીને એનામાં પરિવર્તન લાવી શકે. એના માટેનું દ્રષ્ટાંત શંકરાચાર્ય મહારાજ પોતે જ છે. વાત તો બધાને ખબર છે કે એમના 4 મુખ્ય શિષ્યો છે. એમાં એક ગિરી છે, જેનું પછી નામ આવ્યું તોટકાચાર્ય. એ ગુરુજીના કામમાં વ્યસ્ત હતો. સેવા કરવું એમને બહુ ગમે. અહીંયા છે ને સેવા, બીજા શ્લોકમાં કીધું સેવા નિર્મલ ચેતસામ, એટલે સેવા બહુ મહત્વની છે. અને ગુરુજીની બધી સેવા કરે. અને એક દિવસ બધાનો પાઠનો સમય થઈ ગયો છે, બીજા બધા શિષ્યો આવીને બેઠા છે, અને હજી ગિરી આવ્યા નથી. એટલે ગુરુજી બેઠા છે શાંતિથી કે ગુરુજી પાઠ શરૂ કરો ને. શંકરાચાર્ય મહારાજને બીજા શિષ્યો કહે છે પાઠ શરૂ કરો ને. તો હજી ગિરી નથી આવ્યો. તો ગિરી છે ને, ગિરી એટલે પહાડ. એનામાં ક્યાં કશું જાય છે? એને કંઈ આવડતું તો નથી, સંસ્કૃત કે કશું છે. કારણ કે એને ટાઈમ જ મળે તો કરે ને. હા, એટલે કોઈ આવી બસ કરી ગુરુને લાગી આવ્યું કે આવશે હમણાં. અને ત્યાં જ ગુરુની અંદરથી કાર થઈને ભગવાનને પ્રાર્થના કરી કે જે હોય તો સમર્થ હતા ગુરુ. પ્રાર્થના શંકરાચાર્ય કરવાની આવશ્યકતા પણ નથી. પણ એ જે આવી રહ્યા છે કપડાં ધોઈને, ત્યારે એક તોટક છંદમાં
એ સુંદર પ્રાર્થના કરતા છે. ભવ શંકર દેશિક મે શરણ વિદ્યાખિલ શાસ્ત્ર સુધા જલદે. આપણે ખબર છે કે તમે મારા આચાર્ય થાવ. અને એટલું સુંદર ટોટક છંદ છે તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી એમને તોટકાચાર્ય એવું નામ આપવામાં આવ્યું અને એક મઠનું એમને સંચાલન પણ આપેલું. આ તો બાયદી વાત કરી, પણ મહત્વની વાત છે કે ગુરુની સેવા આપણને ઘણું બધું આપી જાય છે. જે બીજા શ્લોકમાં કહ્યું ને, તત્પાદાંબુ રૂહદંબે સેવા નિર્મળ ચેતસા. ગુરુની સેવા એટલે આપણે વાત કરી કે કાયિક શરીરથી એમને કઈ જરૂર હોય એ બધી વસ્તુ કરી દઈએ, અને સાથે સાથે સ્તુતિ કરીએ, વાચિક એટલે એમના માટે આપણે સારી વસ્તુ જોઈએ. અને માનસિકમાં એવું કહીએ કે માનસિક એટલે શું, તો કે ગુરુમાં ક્યારે મનુષ્ય બુદ્ધિ ન કરવી, એમાં ફાયદો શિષ્યને છે. સત્ય તો એ રીતે હમણે પણ એ જ કહ્યું, કેવી સેવા કરી તોટકાચાર્ય કે એમને ગિરિમાંથી તોટકાચાર્ય બની ગયા. આખા બધા શ્લોકો અને ઘણી બધી વાત જોઈ છે કે સેવાના પરિણામે પેલાને બધું જ્ઞાન મળે છે. અને એ રીતે અહીંયા પણ કહે છે કે જેણે ગુરુના બે ચરણોની સેવા કરી છે, કીધું ને સેવા એટલે બધા જ પ્રકારની, એટલે એનાથી નિર્મળ ચેતસા. ગુરુની સેવા કરવાથી બે, ચરણોની સેવા કરવાથી બે ફળ મળે. એક છે પરિપૂર્ણ સુખ, અને બીજું છે સંસારિક દુઃખની નિવૃત્તિ. અને એના માટે કે છે એવા જે લોકો છે એને સુખ બોધાય, એને સરળતાથી અથવા તો અનાયાસ અહીંયા તો કે છે પણ અલ્પ આયાસ, કારણ કે એના નિર્મળ ચેતસા, એનું ચેતસ નિર્મળ બન્યું છે. અને એના કારણે જ્યારે જ્ઞાન આપવામાં આવે ત્યારે સરળતાથી સમજાય. અને ખરેખર જોવા જઈએ તો જીવનમાં શોક કે દુઃખનું કોઈ કારણ નથી. ભગવાન પણ ગીતામાં કહે છે અસ્વચ્છાનંદ સ્વચ્છસ્તમ. પંડિતો શું છે, ગતાસુન ગતાસુંચ નાનું શોચંતી પંડિતા. જેને આત્મજ્ઞાન, પંડિતા એટલે ત્યાં કહ્યું છે પંડા એટલે આત્મજ્ઞાન વિષયા બુદ્ધિ. જેને આત્મજ્ઞાન છે એ ખરેખર જે જતું રહ્યું છે, ભૂતકાળમાં જે ઘટી ગયું છે તે, અને ભવિષ્યમાં થશે એવી કલ્પનાથી પણ એ લોકો શોક કરતા નથી. વર્તમાનમાં તો કરે જ નહીં, પણ જેને પંડિતાને જ્ઞાન છે કયું તત્વનું, એટલે કે છે ને તત્વસ્ય વિવેકો યમ વિધીયતે. જેને જ્ઞાન છે એને આ થતું. તત્વ એટલે શું, ગઈકાલે વાત કરી હતી, તત્વ એટલે અનારોપિત તત્વ, જેના પર કઈ આરોપ થયો નથી. અત્યારે જ્ઞાન છે પણ તત્વનું જ્ઞાન નથી, આત્માના તત્વનું જ્ઞાન નથી. અત્યારે મને ખબર છે ઊંચો છું, નીચો છું, સારો છું, ખરાબ છું, મક્કમ છું મારા નિર્ણયમાં, સરસ. પણ એ બધા કેવા છે, ઉપાધિના ગુણ છે, એને આરોપિત કરેલા છે, એમાંથી એને મુક્ત કરો. અનારોપિત, જે આરોપિત થયેલું છે જે ઉપાધિમાં, એને દૂર કરવું, એને કહે છે તત્વ. એનું જ્ઞાન પ્રાપ્ત કરો, બસ આ જ ઉપાય છે. અને ભગવાને આપણને બુદ્ધિ આપી છે અને આપણે વિવેક પણ કરી શકીએ છીએ. અને તમે જો કેવા લોકો બુદ્ધિનો ઉપયોગ કરી વ્યવહારને કઠિનમાં કઠિન મુશ્કેલીઓને પણ બહાર લાવી શકે છે. એ સુંદર છે. પણ સાથે સાથે આ બુદ્ધિનો ઉપયોગ આપણને તત્વના વિવેક માટે જ કરવો પડે. કારણ કે સંસાર શોક કે મોહ, સંસાર એટલે શોક કે મોહ. કુટુંબ પરિવાર એ સંસાર નથી, પણ જે સંસાર છે એ કેવો છે, વિચાર સિદ્ધ સંસાર. વિચાર કરવામાં આવ્યો નથી, વિવેક કરવામાં આવ્યો નથી. અને એટલા માટે કહે છે વિવેકોયમ વિદ્યતે, અમે તમને વિવેક આપીશું કે આત્મા કોણ છે. કારણ કે બીજું તો કોઈ ઉપાય નથી. અને એટલા માટે ઉપાય કેમ નથી બીજું, લો તમે તો કહી દીધું કે આ વિવેક સિવાય કોઈ ઉપાય નથી. કેમ? કારણ કે આપણે ઘણી વાર વાત કરી ગયા છીએ
કે જેમ ગળામાં કંઠી છે, માળા છે, અને એમ થાય કે માળા ક્યાં ગઈ શોધા જ કરીએ છીએ. અને પછી આપણી બેન કે સ્વામીજી શું શોધો છો? સેવા કરવા આવે ભાઈ પૂછ્યો તો ખરા ને, શું શોધો છો? કેમ રુદ્રાક્ષની માળા ક્યાં ગઈ? અરે તમારી પાસે જ છે, ગળામાં છે. તો એના માટે શું જોઈએ? વિવેક. કોઈ બતાવે છે, પણ અહીંયા કોણ બતાવે છે? શાસ્ત્ર વિવેક બતાવે છે. અને એટલા માટે મોક્ષ જો પ્રાપ્ત કરવાનો હોય તો આવે ને જતો જ રહે. જે પ્રાપ્ત કરી જતો રહેવાનો છે, જે મેળવીશું એ જવાનું જ છે. માટે અહીંયા શું છે? વિવેકની જરૂર છે જ. જેમ ગળામાં માળા હતી પણ મને ખબર હતી એટલે ખાખા ફળા બધે શોધી પાડ્યો, પણ કે મળે જ નહીં ને. કારણ કે પ્રાપ્ત છે પ્રાપ્તિ, એમ શાસ્ત્ર કે છે. માટે કે પ્રાપ્ત જ છે, માટે વિવેકથી થાય. અને પ્રાપ્ત હોય તો જ મુક્તિ સત્ય છે. નહીં તો આવીને જવાવાળી બની જાય. જો ન લેવાની હોય તો જવાવાળી બની શકે. અને એટલા માટે એ કે છે વિવેકની વાત કરીશું. અને આત્મા કેવો છે? સચ્ચિત. તમારી ટીકામાં નથી, અહીંયા મારી ટીકામાં છે, વાંચીએ છીએ. સચ્ચિદાનંદ મહાવાક્યને લક્ષ્યતે. આ સચ્ચિદાનંદ મહાવાક્ય દ્વારા નિર્દેશ કરવામાં છે. આ તત્વનું, તત્વ જે અનારોપિત તત્વ છે એનું નિર્દેશ કરવામાં છે. કેવું? સચ્ચિત આનંદ દ્વારા. આત્મા કેવો છે? સત સ્વરૂપ. સત સ્વરૂપ એટલે ત્રિકાલે અભિતિષ્ઠતિ ઇતિ સત. જે ત્રણેય કાળમાં બદલાય નહીં એ સત. આપણે સત્ય કોને કે જીવનમાં પણ, વ્યવહારમાં પણ. તું સાચું બોલે છે? હા સાચું બોલજો. તો કે હા. કેમ? કે હું કોઈને પૂછું ત્યારે કે મને પછી ખબર પડે ત્યારે ખોટું ન પડવું જોઈએ, એને આપણે સાચું કહીએ ને. તો એ રીતે સત્યને જે એ વ્યવહારનું સત્ય છે, આ સત્ય છે સત સ્વરૂપ આત્મા. એટલે કે જેને ત્રણેય કાળ બદલાતો નથી, જેને કાળની કોઈ અસર જ થતી નથી. વિકાર એમના એટલે ત્રણેય કાળમાં એવો છે. ભૂતકાળમાં તો એવો જ અત્યારે છે અને ભવિષ્યમાં પણ એવું જ રહેવાનું છે. એને કહેવાય સત્ય. અને પાછું કેવું છે? જ્ઞાન. એ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન કેવું છે? જે ઉત્પન્ન કરવાનું નથી. જ્ઞાન પણ કેવું છે? કારણ કે જે સત્ય છે એ જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાન એટલે ચૈતન્ય. પણ ચૈતન્ય કેવું છે? જે સત સ્વરૂપ છે તે. એટલે ત્રણેય કાળમાં છે, ત્રણેય કાળમાં એક સમાન છે. અને સત કહીએ તો જ્ઞાન પણ કેવું છે? એને ઉત્પન્ન કરવાનું નથી. ત્રણેય કાળમાં સત જે છે જ્ઞાન છે, એટલે ચૈતન્ય છે. અને કેવું છે? અનંત. એટલે અમર્યાદિત. કોઈ પ્રકારની પરિચિંતા, મર્યાદા જેને લાગુ પડતી નથી. એ અમે તમને લક્ષ્ય તે આ તત્વ વિવેક, આ વિવેક અમને તમને કહેવાના છીએ. એ આ પ્રકારનો વિવેક છે. અને તમે જુઓ આ ગ્રંથમાં ગ્રંથકારે આપણને કે તત્વનું શોધન કરવા માટે, વિવેક કરવા માટે આપણા રોજબરોજના અનુભવને લીધા છે. એના માટે તો બધાના અનુભવ સરખા છે. દરેક રોજબરોજનો જે આપણે અનુભવ કરીએ છીએ એના પર વિવેક કરવાનું બતાવે છે. એટલે સરળ હોય છે ને. અને આપણે બધાનો અનુભવ છે એનું ખાલી નિરીક્ષણ કરવાનું છે. એટલે તમે જુઓ કે દિવસ દરમિયાન આપણે વ્યવહાર કરીએ છીએ. શું? ઇન્દ્રિય અર્થ ઉપલબ્ધિ જાગૃતમ. જ્યારે ઇન્દ્રિયો દ્વારા જગતમાં સગત સાથે વ્યવહાર કરે છે. અને કઈ અવસ્થા કહે છે? જાગૃત. એ કહે છે જાગૃત. આ બધાનો અનુભવ છે. બધા ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયો વડે જગતમાં વ્યવહાર કરે છે જાગૃત. અને સ્વપ્ન એટલે કર્ણેષુ ઉપસંવૃત્તેષુ જાગૃત સંસ્કારજ પ્રત્યય સવિશેષ સ્વપ્ન. થોડું સંસ્કૃત અંદર જાય એટલે ક્યારેક આપણે માનતું નહીં આવે. એટલે સ્વપ્ન એટલે શું? કે જ્યારે અજ્ઞાનેન્દ્રિયો બધી કામ કરતી બંધ થઈ જાય છે. પણ જાગ્રત અવસ્થાના જે સંસ્કાર છે અને એ સંસ્કારને આધારે જે વિષય ઉત્પન્ન કરે છે, પ્રત્યય જે વિષય છે એને એટલે કે જગત, એ શું છે? સ્વપ્ન. અને જ્યારે ઇન્દ્રિયો બધી શાંત પડી જાય છે, મન જે સૂક્ષ્મ રીતે સ્વપ્નમાં સર્જન કરતું હતું એ પણ બંધ થઈ ગયું, ત્યારે શું છે? સુષુપ્તિ. આ બધાને સમાન છે ને, બધાને આ અનુભવ છે. તો એ અનુભવને આધારે જ
આપણે વિવેક કરવાનો છે. કેમ? એટલે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ ત્યારે પણ પારમાર્થિક સત્યને શીખવાની એક નજર આપણે એનો પ્રકારનો વિવેક આપે છે. એ કોના માટે છે? નિર્મલ ચેતસા, જેનું ચિત્ત નિર્મળ બન્યું છે. નિર્મળ એટલે કે જેના ચિત્તમાં રાગ કે દ્વેષ મહદ અંશે નથી. રાગ એટલે શું? રાગ જેને હોય આસક્તિ, તો એને બધામાં એ જેના માટે આસક્તિ છે, વસ્તુ માટે હોય કે વ્યક્તિ માટે, તેને ગુણ ને ગુણ જ દેખાય. તમે ગમે તેનું કહો કે આમ કેટલા દોષ છે, એને દેખાય જ નહીં. ઓલો દારૂ પીતો હોય તો એને કે તને કેટલું નુકસાન થાય છે, ના પણ એને કંઈક ને કંઈક હવે આ ગુણ આપણે શોધીને બતાવે, આપણે તો કે ક્યાં બુદ્ધિ ચાલે છે, કારણ કે રાગ છે. રાગ હોય તો ગુણ ને ગુણ જ દેખાય, દોષ દેખાય જ નહીં. અને દ્વેષ હોય તો બસ એને મત થાય, કંઈ પણ થાય તો આણે કર્યું, કંઈ પણ આપણને ન ગમતું થાય તો એને કર્યું, એ દોષ જ દેખાય, એમાં કોઈ ગુણ ન દેખાય નહીં. પણ જગત તો ગુણ અને દોષ બંને છે, ગુણ અને દોષ બંને છે. પણ નિર્મળ ચેતસામ એટલે શું? જે ગુણ અને દોષથી પ્રભાવિત નથી થતો. ગુણ દોષની નોંધ તો લેવાય, ખબર તો પડે કે આ ગુણ છે ને દોષ છે, એટલું તો બુદ્ધિમાં આવવાનું જ છે. ના કોઈના દોષ ન જોવા. ઘણા લોકો પોઝિટિવ થિંકિંગ, રાઈટ, એટલે છે તો દેખાય ને, ભલે તમે એના પર ચિંતા ન કરો, એ વસ્તુ મહત્વની છે, રાઈટ. રાગ અને દ્વેષ એટલે ગુણ અને દોષ તો જગતના પદાર્થમાં રહેલા જ છે, પણ શુદ્ધ ચેતસામ એટલે કે જેના પ્રભાવમાં આવતો નથી. ગુણ અને દોષના પ્રભાવમાં આવતો નથી. નોંધ ભલે લે, ખ્યાલ આવે છે, નોંધ લેવાય, પણ તમે એમ કે દોષ કોઈનો દોષ જોવા જ નહીં. હા, કારણ કે દોષ જોઈ કદાચ એનું ચિંતન થાય છે માટે, પણ જેનું શુદ્ધ ચિત્ત હોય એનું કોઈનું ચિંતા ન કરે, એની ચિંતા ન કરે, એનું નામ છે શુદ્ધ ચેતસામ. એવા શુદ્ધ ચેતવાળો હોય એ જ આ પ્રકારની જે ગ્રંથકાર કહે છે કે આપણા અનુભવ આધારે આપણે જે અનુભવ કર્યા છે જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, એ અનુભવ સુસુપ્તિ, એ બધા અનુભવને આધારે આપણને ચિંતન કરવાનું કહે છે સરળતાથી. બહુ મોટી વાત નથી, પણ કયું? જે તત્વ છે, જે સત સ્વરૂપ છે, જે કાળની સત એટલે ત્રણેય કાળમાં રહે છે ને, કે જેને કોઈ કાળની અસર નથી. જ્યાં કાળની નજર પડે ને, એટલે કાળની અસર થાય તો શું થાય? વિનાશી, એનો નાશ થવાનો. પણ આ સતનો કાળની એના પર કોઈ પ્રભાવ પડે જ નહીં, એટલે હંમેશા એવું ને એવું રહે છે. એમાં તો જસ્ટ યાદ આવ્યું કે સલક્ષણ ગાદી હંમેશા 5 વર્ષના દેખાય, કોઈ કાળની અસર ન થઈ. કેટલા યુગો થઈ ગઈ કદાચ કહીએ, પણ એ તો એવા ને એવા છે, કાળની અસર થતી નથી. અને બીજું શું છે? એ જડ નથી, એ ચેતન છે. એવું તત્વનું અમે તમારા જીવનના વ્યવહારથી તમને બતાવીશું. જેથી પણ એના માટે એક જ છે ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિ, એનું ગુરુ ભક્તિની લીધે અંતઃકરણ શુદ્ધ થવાથી આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. હવે આપણે એના માટે ત્રીજો શ્લોક બતાવે છે, જોઈએ. શબ્દ સ્પર્શાદયો વેદ્યા વૈચિત્ર્યા જાગરે પૃથક તતો વિભક્તા તત્સંવિત એકરૂપ્યાન્ન વિદ્યતે એકરૂપાન્ન વિદ્યતે. જ્યારે બધા એક પાસે એક જ સમાન ચોપડી છે, ચાલો તમે બધા ખોલો અને જુઓ. હા, એટલે તમને ખ્યાલ આવે, પછી વાંચો ચોપડી લઈને. એટલા માટે જો તમારા ચોપડીમાં જો એમાં સંસ્કૃતમાં લખેલું છે, પછી ગુજરાતી સમજાવ્યું છે, કે ગુજરાતી ઘરે જઈને વાંચજો, અત્યારની વાંચતા. અત્યારે તો જો આ શ્લોકને કેવી રીતે એનો અન્વય કરે છે, છૂટા પાડે છે, તો આપણને ખ્યાલ આવે. શબ્દ સ્પર્શાદયો વેદ્યા, તેમણે શું લખ્યું? વૈચિત્ર્યા જાગરે પૃથક. તેમણે શું લખ્યું? જાગરે, પહેલા લીધું જાગરે, જાગ્રત અવસ્થામાં
બરાબર છે. પછી શું લીધું? શબ્દ સ્પર્શ દય આદય. બરાબર. શબ્દ, એક મિનિટ, તમે ગુજરાતી નહીં વાંચો? હા, તો સાતો જ નહીં. અને નહીં તો તમે અને સાથે નહીં રહી શકો. સાથે છે બધા. જો જાગરે શબ્દ સ્પર્શાદય વિદ્યા, પછી શું છે? વૈચિત્ર્યાત. ખ્યાલ મળે? બધું આવી ગયું ને. પછી શું છે? પૃથક. પછી કૌંસમાં લખ્યું સંતિ એટલે છે. સંતિ એટલે છે, પણ એ અહીંયા સંતિ શબ્દ નથી, માટે કૌંસમાં લખ્યું. પછી જો તતઃ, બીજી લીટીમાં તતઃ વિભક્તાઃ. પછી જો તત્ શબ્દ છે ને, તદ સંબિત. પછી જો સંબિત દેખ છે ને, એક રૂપ્યાત ન ભિદ્યતે. હવે એના વિશે આપણે વિચારીએ કે જાગ્રતે, જાગરે એ જાગ્રત અવસ્થામાં આ બધા કેવા છે? વિદ્યા વૈચિત્ર્યાત. હવે આપણે જોઈએ એટલે વિચાર કરીએ જરા ટીકાની સાથે જ રાખીને. તો અઘરું લાગે છે એ તો આપણી પોતાની વાત થાય છે. કોઈને બગાસો આવે એટલે કારણ કે કંટાળો આવતો હોય તો ક્યારેક બગાસા આવે એટલે કંટાળજનક નથી આ વસ્તુ. તો આપણે જીવનની વાત છે ભાઈ. એની વે જાગ્રત અવસ્થાની આપણને વાત કરે છે. તો જાગ્રત અવસ્થામાં આપણે જગતના જે 5 વિષયો છે એટલે 5 ગુણો છે. કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ છે આમ તો પંચમહાભૂતના ગુણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એ પંચમહાભૂતના ગુણ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પંચમહાભૂત. એમાં આકાશનો ગુણ છે શબ્દ. બરાબર. આકાશ પછી વાયુ, વાયુનો છે સ્પર્શ, અગ્નિ એનો છે રૂપ, જળનો છે સ્વાદ રસ અને પૃથ્વીનો છે ગંધ. એટલે જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે વ્યવહાર થાય છે ત્યારે શું હોય છે? કાં તો તમે શબ્દ સાથે વ્યવહાર કરી રહ્યા છો, અત્યારે ક્યાં સાથે વ્યવહાર થઈ રહ્યો છે? અહીંથી બોલાય છે, તમારા કાનમાં સંભળાઈ રહ્યો છે એટલે અત્યારે શબ્દ દેખાય. કદાચ તમે સાંભળતા ન હોય અને સ્વામીની સામે જોતા હોય તો શું થાય? રૂપ દેખાય છે. રૂપ સાથે વ્યવહાર થાય છે. કારણ કે કેવી રીતે વાતો કરું છું ત્યાં તમને આપણે આ શ્લોકની સમજણ લઈ રહ્યા છીએ અને અચાનક હું બોલવાનું બંધ કરું તો તમે તરત જ અહીંયા જોવાના. બરાબર. એટલે શેનું તમે ગ્રહણ કરો છો? હવે રૂપનું. પહેલા શબ્દનું ગ્રહણ કર્યું, બરાબર, પછી રૂપનું ગ્રહણ થયું. અને એ વખતે એટલે પ્રત્યેક ક્ષણે જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે કાં તો આપણે રૂપ સાથે વ્યવહાર કરીશું, કાં તો શબ્દ સાથે, કાં તો રસ સાથે. આહા, રસમલાઈ, રસ આવી ગયો. રસ સાથે, અથવા તો ભાઈ થોડું કડવું પીવો, બહુ ગળ પણ ખાવ છો તો થોડું કડવાશ પણ લેવો. કડવો રસ એ પણ રસ જ છે. રસ સાથે ક્યારેક આમ નાક બંધ થઈ જાય. કારણ કે ઘણા લોકોને શું થાય કે લસણ ખાતા ન હોય ને એ લોકોને તો ગમે ત્યાંથી લસણ સેજ અડ્યું હોય, ડુંગળી અડી હોય, તરત ગંધ આવી. અને ઓલો કહે છે ગંધ નથી, સુગંધ છે. કોકને ગંધ દેખાય, ક્યાંક સુગંધ આવે, પણ સતત વ્યવહાર તો ચાલ્યા જ કરે છે. એટલે કે છે શબ્દાદય સ્પર્શાહ વિદ્યા વૈચિત્ર્ય જાગરે પૃથક. એટલે આપણે જ્યારે વ્યવહાર કરીએ છીએ ત્યારે ત્રિપુટી એટલે કેવી જ હોય છે? કાં તો વિદ્યા શબ્દ છે ને, વિદ્યા, વિદ્ય એટલે જ્ઞાન. પણ પેલા શું છે? 3 વસ્તુ. હું આ બહુ સરસ ઘડાવ્યા છે, કાલે આવીશું. સરસ ઘડાનો આકાર છે, આજકાલ આવશે. બટ હું આ ઘડાને જાણું છું. ઘડો છે મારા માટે વેદ્ય, જાણવાનો વિષય છે. હું એને જાણનાર, વેદતા અને વેદનમ 3 થયું. અથવા તો જ્ઞાતા, પછી આજ્ઞેય અને જ્ઞાન. એટલે આ 3માં તમે જુઓ કે વેદ્ય પદાર્થ છે એ કેવા છે? બદલાય છે. ઘડીકમાં હું સાંભળું છું, તરત જ પાછું કદાચ જોતા હોઈએ, અથવા તો ક્યાંક અવાજ આવ્યો, કોનો અવાજ આવ્યો, તરત અહીંયાથી કાન બાજુ બીજો વિષય લેશે. એટલે ટૂંકમાં ઘડીકમાં હું ઘડાને જાણું છું,
ઘણાને જોઉં છું, પછી બીજો વિષય આવે. અને હવે આ પુસ્તકને એ ટૂંકમાં કહેવાનું શું છે, આ શબ્દા સ્પર્શાદયો જે બધા વ્યવહાર છે એ કેવા છે, સતત બદલાય છે. એટલે એના ઉત્પન્ન થતું જે વૃત્તિ છે, બરોબર છે, એ પણ બદલાય. અહીંયા દ્રષ્ટાંત જે આપ્યું છે વાંચ્યું છું ભાઈ, તો કે છે ગવાદશ્ચ વૈલક્ષણાત પૃથક પૃથક. પૃથક એ જુદા છે. એટલે કેવી રીતે જુદા છે, તો કે ગાય અને ભેંસ અથવા ગાય અને ગધેડો. ગાયમાં ગાયપણું છે એટલે માટે ગાય છે, અને ગધેડામાં ગાયપણું નથી, અથવા તો ભેંસમાં ગાયપણું નથી, એટલે પૃથક છે. તમે જગતના કોઈ પણ પદાર્થ લો તો એક પદાર્થ છે બીજા પદાર્થને એનાથી જુદો છે. એટલે સુધી કહે છે કે આપણી આ કાનની બુટી છે ને, બંને એ જુદી જુદી છે. તમે આ ફિંગરપ્રિન્ટમાં જાઓ ને ત્યારે લોકોને ખબર પડે. તમારે જ્યારે પાસપોર્ટ કેવું કઢાવવાનું હોય ત્યારે જુએ કે બંને જુદા છે. આંખ પણ આપણે લાગે છે એટલી સરળ, બધું જુદું જુદું પૃથક પૃથક. એટલે જે એકને એક છે બીજાને જુદું પાડે છે. એક છે બીજું નથી, બીજું છે એક નથી. ગાય છે એક ભેંસ નથી, ગધેડો નથી. ગૌ અશ્વાદ, હા ગાય અશ્વ બરાબર છે ગધેડા કરતા. ગાય એમ કે આપણે શબ્દો ઓછો ગમે છે, બાકી એને કંઈ ગુણ નથી કર્યો, એ પણ ઘણો ઉપયોગી પ્રાણી થાય છે ક્યારેક. પણ ગાય છે ત્યાં ગાય છે ત્યાં ઘોડા પણ નથી, ઘોડો નથી, અને ઘોડો છે ત્યાં ગાય પણ નથી. એવી રીતે જગતના કોઈ પણ પદાર્થ લઈએ તો એકબીજાને એ વ્યાવૃત કરે છે, એટલે કે જુદા પાડે છે. પૃથક પૃથક એ બધાને જુદા પાડે છે. તત્વો વિભક્તા તત્સમિન્ય. એટલે ટૂંકમાં આ બધા એકબીજાને જુદા પાડે છે. પણ એક વસ્તુ એવી છે કે જેના તરફ આપણું ધ્યાન ગયું નથી. જે બધાને જુદા પાડનાર પદાર્થમાં એક એવું તત્વ છે, એક એવી વસ્તુ છે કે જે જુદી પડતી નથી. એ કઈ? જેમ કે આપણે અત્યારે ટ્યુબલાઇટના પ્રકાશમાં મને અહીંથી જો એક કોઈ લાલ સ્વેટર પહેર્યું છે, લાલ દેખાય, પીળો કલર દેખાય, હા આ બધું ભૂરો કલર દેખાડો, ઓરેન્જ કલર દેખાય, જુદા કલર દેખાય છે. જુદા જુદા કલર ક્યાં દેખાય છે? આ પ્રકાશની હાજરીમાં. પણ એ પ્રકાશની હાજરીમાં જે કલર દેખાય છે ત્યાં ધ્યાન છે આપણું. પણ જેના કારણે આ બધું દેખાય રહ્યું છે, જો લાઇટ ન હોય તો સાંજ પડી ગઈ છે, કદાચ કોઈ કારણસર લાઇટ જતી રહી, તો એ તમે બધા બેઠા છો અને મને જે જુદા જુદા કલર દેખાય છે દેખાય નહીં. કેમ? કારણ કે લાઇટ છે માટે. પણ છતાં વ્યવહાર કરતી વખતે એ પ્રકાશને નોંધ લેતા નથી. મહત્વની વસ્તુ પ્રકાશની નોંધ લેતા નથી. એટલે પ્રકાશિત કરનાર પદાર્થ પ્રકાશ તરફ, જે પ્રકાશિત કરનાર પદાર્થો તરફ ધ્યાન જાય છે, ખ્યાલ આવે છે? પ્રકાશિત કરનાર પદાર્થો તરફ ધ્યાન જાય છે, પણ એને પ્રકાશિત કરનાર જે પ્રકાશ છે એના તરફ ધ્યાન જતું નથી, એની નોંધ લેવાતી નથી. એટલે આપણને અહીંયા એનો વિવેક કરવાની વાત કરે છે. તમે જાગૃત અવસ્થાની તો ખબર છે. જાગૃત અવસ્થા એટલે કોને કહેવાય? કે જે ઇન્દ્રિયોનો જગતના પદાર્થો સાથેનો વ્યવહાર અને એના લીધે ઉત્પન્ન થતા સંસ્કાર, એવું પણ કહી શકાય. પણ એ વખતે એક એવી વસ્તુ છે કે જેની આપણે નોંધ લેતા નથી. એટલે અહીંયા આપણે પ્રકાશની વાત કરી, હા, પણ એ પ્રકાશ કેવો છે? એક જ છે. કલર બધા જુદા જુદા છે, પણ પ્રકાશ કેવો છે? એક. એ રીતે અહીંયા બીજું દ્રષ્ટાંત તમારી ચોપડીમાં આપ્યું છે, પછી વાંચો. આ તો તમને ચોપડી વાંચવાની પ્રેરણા મળે માટે કહું છું કે તમારી આપણી ચોપડી છે એમાં એમણે એક દ્રષ્ટાંત સુંદર આપ્યું છે કે કોઈ કારણસર સરસ મજાના ગુલાબનું છોડ ઉગ્યો છે, છોડમાં ખૂબ બધા ગુલાબ છે, અને કાં તો પવન આવે એકદમ તો અવાજ આવે પણ આવે, પછી એનો સ્પર્શ પણ થાય, અને એના ઉપરથી પવન વહેતો હોય તો સુંદર ગુલાબની સુગંધ આવે, અને તમે અડો તો સ્પર્શ પણ થાય. સુવાળો ગુલાબનો સ્પર્શ થયો, અવાજ થયો, સ્પર્શ થયો, પછી એની સુગંધ આવે. અને કદાચ ગુલાબની પાંદડી છે એકાદ મોઢામાં મૂકી દે તો રસ પણ આવે.
હા, રસ પણ આવી શકે. એટલે જો સરસ મજાના ગુલાબ છે, આપણે જોઈએ છે સરસ મજાના ગુલાબી હોય છે ત્યાં તો એકદમ ગુલાબી, એ ગુલાબી કલર છે. એને અવાજ આવ્યો પવનના લીધે, અથવા કોઈ કામ ફેંકું કશું તો અવાજ આવે ને એના ઉપર, અથવા તો આપણા માનવ મિત્રો એક અવાજ કર્યો, ઝાડ ઉપર ચડ્યા હોય તો ગુલાબનો અવાજ આવ્યો. એ અવાજ આવ્યો પછી એનો સ્પર્શ આપણે કરીએ છીએ, સુવાળો લાગે છે, જીભ પર કદાચ પાંદડી મૂક્યા. હા, એવું કહે છે કે ગરમી બહુ હોય તો તમે ગુલાબની પાંખડીઓ, જે દેશી ગુલાબ હોય એની પાંખડીને સાકર ખાઓ તો ગરમી જતી રહે. એટલે આપણે મોઢા મૂકી દીધું, આવી સમજણ અંદર હતી એટલે બે પાંદડી મૂકી, એનો સ્વાદ લીધો, રૂપ રસ ગંધ બધું લીધું. પણ એ બધા જો અવાજ જુદો છે, એનો રસ સ્વાદ જુદો છે, એનો દેખાવ જુદો છે, બરાબર, એનો સ્પર્શ જુદો છે, પણ ગુલાબ એક જ છે. રૂપ રસ ગંધ શબ્દ એ બધા જુદા છે, પણ ગુલાબ કેવું છે? એક. એટલે એ તરફ આપણે એક તરફ ધ્યાન આપતા નથી, ધ્યાન આપવાની જરૂર છે. બસ આટલું જ કરવાનું કે આ જગતમાં મને પેલા આપણે ધ્યાન ક્યાં આપીશું કે મને કંઈ પણ જે દેખાય છે એ દેખાય છે ક્યાં? પ્રકાશની હાજરીમાં. લાઈટ ન હોય તો દેખાય, એટલે પ્રકાશની હાજરીમાં પ્રકાશિત પદાર્થ દેખાય છે. પણ એનાથી પણ આગળ એ પ્રકાશની જે નોંધ લેવાય છે, કોણ લે છે? એને કોઈ પ્રકાશિત કરે છે, તે કોણ છે? આંખ. પણ આંખમાં તો કઈ લાઈટ નથી દેખાતી, જે ઓલી લાઈટ છે એવી આંખમાં ક્યાં લાઈટ દેખાય છે? તો કે એવી લાઈટની આવશ્યકતા નથી. આમ છે ઓલું ફ્લડ લાઈટ જેવું છે. હા, એટલે આંખ છે, એટલે પ્રકાશને પણ પ્રકાશિત કોણ કરે છે? આંખ. એ આંખને પણ આંખ પણ ખુલ્લી હોય પણ કોઈ જગતના પદાર્થની નોંધ લેવાય નહીં. એવું બને છે અહીંયા બેઠા હોઈએ, શબ્દ અહીંયાથી બોલાઈ રહ્યા હોઈએ, પણ કદાચ શબ્દ કાન પર પડે પણ નહીં. કેમ? મન બીજું વિચારતો હોય. હા, એટલે પછી ઘણી વખત આવું થાય. હા, કે આવી રીતે વાત કરતા હોય સ્વામીજી મહારાજ, અને કંઈક એમને આમ કહેવાય ને હ્યુમરસ નેચર મોટા મહારાજનો, એટલે વચ્ચે વચ્ચે એવું કંઈક બોલી જાય એટલે હસવા માંડે. એટલે ઓલો બાજુવાળાને પૂછે, એ આ કેમ હસો છો? કારણ કે ત્યારે શબ્દ પડતા હતા, બેઠો છે ક્લાસમાં, ભણી રહ્યો છે, પણ એને હસવાનું પાછળ કારણ કેમ ન ખબર પડી? કારણ કે મન એની પાછળ નહોતું, મન ક્યાંક બીજે ગયું હતું. એટલે આંખ છે એ પ્રકાશિત પદાર્થને પ્રકાશિત કરે છે, પ્રકાશને પણ પ્રકાશિત કરે છે. આંખ છે, પણ આંખને કોણ પ્રકાશિત કરે છે? તો કે મન. એ મનને પણ કોણ પ્રકાશિત કરે છે? તો એક ચેતન. કોણ છે? એક ચેતન. અને ચેતન કોણ છે? ચેતન છે જગતના બે પદાર્થ છે. ચેતન કોને કહેવાય? પહેલા એ વ્યાખ્યા કરો. ચેતન છે, બરાબર, આંખને પ્રકાશિત મન કરે છે અને મનને પ્રકાશિત કરે છે ચેતન. પણ ચેતન એટલે શું? ચેતન એટલે જે પોતાને પણ જાણે છે અને બીજાને પણ જાણે એમ ચેતન. અને જડ એટલે જેને પોતાના વિશે જ્ઞાન નથી અને બીજા વિશે પણ જ્ઞાન નથી. જેમ કે આ શરીર, જેમ શરીર કીધું વિચાર કે આ શરીર જડમાં આવે, કારણ કે તરત જ આપણું મન એ વિચાર કરવા તૈયાર નથી. શરીર પણ જડ જ છે, શરીર પણ જડમાં જ આવે, એને પોતાના વિશે જ્ઞાન નથી. કોને જ્ઞાન છે? ચેતનને ખબર છે કે આ શરીર છે. ખ્યાલ આવે છે? આવો વિચાર આપણે કરતા નથી. શાંતિથી આ વિચાર કરી વ્યવહાર થાય પછી કે આ ચેતન, શરીર તો જડ છે, ટેબલ જડ છે. જડ કોને કહેવાય? કે જે પોતાના વિશે પણ જ્ઞાન નથી અને બીજાનું જ્ઞાન નથી. અને ચેતન એ છે કે જેને પોતાના વિશેનું જ્ઞાન છે, પોતાના વિશે પણ જ્ઞાન છે અને બીજાનું પણ જ્ઞાન છે. એટલે આ મન છે એ મનને પણ પ્રકાશિત કોણ કરે છે? ચેતન. જે પોતાના વિશે પણ સભાન છે એ ચેતન જે છે, એ ચેતન છે, એના તરફ ધ્યાન કરો. એટલા માટે કહે છે શબ્દાદયો વિદ્યા વૈચિત્ર્યા જાગે પૃથક. બધા વિચિત્ર છે, એટલે કે જુદા જુદા છે. વિચિત્ર એટલે વિલક્ષણ છે. શબ્દ એટલે ગાય છે ત્યાં ઘોડો નથી, ઘોડો છે ત્યાં ગાય નથી. જ્યાં શબ્દનું જ્ઞાન થાય છે ત્યાં સ્પર્શનું જ્ઞાન નથી. ત્યારે સ્પર્શનું જ્ઞાન કરીએ ત્યારે ભલે આપણે કીધું પણ બધું એટલું ઝડપથી થાય છે પેલા ગુલાબમાં,
એટલે આપણે એમ થાય કે બધું જ જ્ઞાન થાય છે, પણ બધા કહે છે પૃથક પૃથક, એ બધા જ પૃથક છે. ત્યારે તયો વિભક્તાઃ, એ બધા જુદા જુદા છે. ત્યારે તત્સંવિત એક રૂપ્યાત ન વિદ્યતે, પણ એ બધામાં જે સંવિત, વિત એટલે આપણે વિદ ધાતુ છે, વિદ એટલે જાણવું. આ પણ જાણવા માટે જ વપરાય છે અને વિદ પણ જાણવા માટે વપરાય છે. સંવિત એટલે સમ્યક સારી રીતે જાણે છે, એને કહેવાય સંવિત એટલે કે ચૈતન્ય, ચેતન. એ કેવું જાણે સારી રીતે? એટલે કે તત્વો વિભક્તાઃ સંવિત એક રૂપા. પણ આપણે તો જોઈએ સંવિત એટલે જ્ઞાન, સંવિત એટલે જ્ઞાન, જાણવું. પણ તમે જો જાણવાનું પણ જુદું જુદું નથી. ઘડાનું જ્ઞાન, પુસ્તકનું જ્ઞાન, ઘડિયાળનું જ્ઞાન, આ સફરજનનું જ્ઞાન, કેટલા બધા જ્ઞાન છે. જ્ઞાન તો કેટલા બધા છે. તો કે એક જ્ઞાન પણ ખરેખર એક જ્ઞાન નહીં, પણ આ જ્ઞાનનું પણ જેમ આપણે વાત કરીને કે પ્રકાશથી, જગતના ટ્યુબલાઇટના પ્રકાશથી મને જુદા જુદા રંગનું જ્ઞાન થાય છે. એટલે કેવા છે? વિભક્તા. હા, પણ પ્રકાશ કેવો છે? એક. બીજો દાખલો લઈએ, તમારા બીજો આપ્યો છે, પછી જોજો. હવે નહીં ક્યાંક એક દાખલો તમે જોઈ લેજો, એ હું નહીં કહું. એ દાખલા તરીકે આજકાલ પ્લાસ્ટિકને જુદા, કાચની આવે છે, પ્લાસ્ટિકની શું કામ, કાચની પણ બોટલો જુદા જુદા રંગની આવે છે. તમે એમાં પાણી ભર્યું હોય, કારણ કે કલર થેરાપી, આજે રોગ નિવૃત્તિ માટે કલર થેરાપી આવી હોય છે. બધાને ખબર નથી હોય, ખાલી થોડું ઘણું જ્ઞાન છે, વિષ પૂછતાની વધારે. એટલે લીલો કલર, લાલ કલર, બધા કલરના પાણી મૂકવામાં આવે. તો પાણી તો એક જ છે, પણ લાલ, લીલું, પીળું દેખાય, પણ પાણી ખરેખર એક જ છે, એક જ છે. અને એ રીતે આ બધા જ્ઞાન થાય છે જુદા જુદા. શબ્દનું જ્ઞાન જુદું, સ્પર્શનું જ્ઞાન જુદું, ગાયનું જુદું, ઘોડાનું જુદું, હાથીનું જુદું. પણ એ જ્ઞાન જે છે, એ જ્ઞાનનું પણ જેને જ્ઞાન થાય છે એ કોણ છે? સંવિત. એટલે વિત નથી કીધું, પણ સંવિત એટલે ચૈતન્ય. એટલે જ્ઞાન આપણે જુદા જુદા લાગે છે, ત્યારે પણ એ જ્ઞાન પણ જેના લીધે થાય છે, ત્યાં તું ધ્યાન કર. એટલે તારા જાગ્રત અવસ્થાના વ્યવહાર વખતે થોડી વાર જરી બેસ અને જો કે ઘરે બેઠા હોય ત્યારે કે આ જે બધું પૃથક પૃથક જુદું જુદું લાગે છે. જેમ કે હું આ સાંભળી રહ્યો છું, સાંભળું છું, બરાબર છે, એ જુદું જુદું હોય, પણ આપણું શું છે, સામાન્ય રીતે એની પાછળ કોણ છે જોતા નથી. વ્યવહારમાં પણ આ કેમ થયું, આ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, સરસ, અને કરવું જ જોઈએ વ્યવહાર, તો જ તમે વ્યવહાર કરી શકો. પણ એ બધાની પાછળ જેના આ સારું છે, આ ખરાબ છે, આ કેમ આવું છે, ક્યાંથી આવ્યું, એમાં જો પ્રચાર રહીશું તો એ ક્યાંથી એ આ સારું છે, ખરાબ છે વગેરે જે પ્રશ્ન પૂછાય છે, હા, એના તરફ ધ્યાન દો. જે પ્રશ્ન પૂછે છે એ કોણ છે? સંવિત. કારણ કે જ્ઞાન જે થાય છે એ જ્ઞાન એના લીધે થાય છે. ચાલો દ્રષ્ટાંત બીજું પણ આપી દઈએ કે જેમ કે આ એક ઘડો છે, આ એક ઘડો છે, પછી આ રૂમ છે, હા, અને આકાશ પણ છે. તે બધામાં આકાશ તો આની અંદરનો આકાશ, રૂમનો આકાશ, કે ડોલમાં રહેલું આકાશ, કે આકાશ જેને કહે છે, બધા એક જ છે, પણ એ ઉપાધિ જુદી છે. એટલે કહે છે કે શબ્દાદયો વિદ્યા, જેનું આપણે જ્ઞાન થાય છે એ વૈચિત્ર પૃથક, એ જુદા જુદા છે, પણ તત્વ વિભક્તા, એ બધા જે વિભક્ત છે, જુદા છે, એમાં જે સંવિત છે, એક રૂપ છે, એ ક્યારે ન વિદ્યતે, એનો ક્યારે ભેદ થતો નથી, એ એક જ છે. આ બધું જુદું જુદું છે, પણ એ જુદા જુદા જે દેખાય છે ત્યાં એની પાછળ રહેલું જે ક્યારે બદલાતું નથી, એ શું છે? ચેતન. એ ચિત્ત શબ્દ પણ વાપરી શકો. એ કોણ છે? એક જ છે. ન વિદ્યતે એટલે તારા વ્યવહાર દ્વારા તું આટલું ધ્યાન આપ. હવે આપણને આ જ વ્યવહાર, આપણે કીધું 3 પ્રકારના જીવનમાં દિવસ દરમિયાન વ્યવહાર થતા હોય છે. તો હવે આપણને બીજો વ્યવહાર બતાવે છે, સ્વપ્ન અવસ્થાનો. ચલો આપણે વાંચીએ 4થો શ્લોક. તથા સ્વપ્નેત્ર વેદ્યંતુ
विद्यन्तु न स्थिरं जागरे स्थिरं न स्थिरं जागरे स्थिरं तद्भेदो तस्तयोः संवित तद्भेदो तस्तयोः संवित एकरूपान् भिद्यते. ચાલો એને પણ જોઈ લે. પાછી આપણી પંચદશીની જે ચોપડી તમને પાસે છે એમાંથી જ તો જુઓ ચોથો શ્લોક. અંતઃકરણની જાગૃત અવસ્થાના જેવું જ આ સ્વપ્ન અવસ્થા લાગુ પડે. જે નિયમ આપણે જાગૃત અવસ્થામાં લાગુ પડ્યા હમણાં વિવેક માટે એ જ આપણને આમાં લાગુ પાડીશું. તો શું છે? જો તમે એનો અન્વય જો, ખાસ તો આ ચોપડી ખોલાવવાની પાછળ અન્વય જોઈએ તમે ધીમે ધીમે એનો અર્થનું સ્મરણ થશે. એ જો પેલા છે તથા સ્વપ્ને, પછી તું ક્યાં છે? તું પછી તથા સ્વપ્ને તું, તું એટલે પરંતુ. અત્ર, અત્ર ક્યાં છે? સ્વપ્નેત્ર અત્ર વેદ્યમ ન સ્થિરમ. તથા સ્વપ્ને સ્વપ્નમાં, પરંતુ સ્વપ્નમાં અહીંયા વેદ્યમ જે જાણીએ છીએ એ સ્થિર નથી હોતું. એટલે કે એ સ્થિર નથી. તો કેવું છે? સ્થિર નથી પણ જાગરે સ્થિરમ છે ને, જાગરે સ્થિરમ છે ને, બે શબ્દ છે. તથા સ્વપ્ને અત્ર વેદ્યમ તું ન સ્થિરમ જાગરે સ્થિરમ, પણ જાગ્રતમાં સ્થિર છે. એટલે થોડીક વારમાં આવીને જતા રહે. સ્થિર એટલે લાંબો સમય ટકતું નથી. જે લાંબો સમય ટકે એને આપણે સ્થિર કહીશું. સ્થિરમ અતઃ ક્યાં છે? જોયું અતઃ વચ્ચે છે. તદ્ભેદો અતઃ તયોઃ સંવિત એક રૂપયા ન વિદ્યતે. મળ્યો ને? એ તત અતઃ તદ્ભેદ તયોઃ એક રૂપા સંવિદ ન વિદ્યતે. એ જાગ્રતના પદાર્થો સ્થિર છે અને ઓલાના સ્થિર નથી. એટલે આપણે સ્વપ્ન અવસ્થા માટે શું કીધું કે જે જાગૃત સ્વપ્ન અવસ્થા કોને કહીશું? કે જ્યારે ઇન્દ્રિયો પ્રવૃત્ત નથી, બાહ્ય ઇન્દ્રિયો પ્રવૃત્ત નથી. જાગ્રત અવસ્થામાં બાહ્ય ઇન્દ્રિયો પ્રવૃત્ત છે અને વિષયનું શબ્દ સ્પર્શ રૂપ રસનું ગ્રહણ કરે છે. પણ અહીંયા તમે જુઓ તો ઇન્દ્રિયો કોઈ સ્વપ્ન અવસ્થામાં, સ્વપ્ન અવસ્થા એને જ કહેવાય કે જ્યાં ઇન્દ્રિયોનું, અહીંયા જ આપણે કંઈક હમણાં 2 મિનિટ પહેલા વ્યાખ્યા કરી કે ઇન્દ્રિયોનું લય થઈ જાય છે. પણ જે જાગ્રત અવસ્થાના જે વ્યવહાર કરે તેના સંસ્કાર પહેલા છે તે, અને આપણા કર્મો, અમુક કર્મો જાગૃત થાય છે. આપણે એની નોંધ નથી લેતા. આપણે એમ જ કહી દઈએ છીએ, સ્થિર નથી થયું, આપણે એમ જ કહી દઈએ છીએ કે સ્વપ્ન અવસ્થા એટલે જાગ્રત અવસ્થા સંસ્કાર પ્રમાણે મન છે એ જગતની રચના કરે છે. પણ સાથે સાથે કેટલાક કર્મનો ઉદય થયો હોય છે. એ કર્મો આપણે ભોગવવાના હોય છે અને એટલા માટે આપણા કર્મના ભોગવાના પણ હોય છે. ત્યારે શું થાય છે કે સ્વપ્નમાં મન છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ બધા જ જે જાગૃત અવસ્થામાં 5 વિષયો, પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલા 5 ગુણ ધરાવનારા વિષયો, એ જ વિષયો સ્વપ્નમાં પણ છે. સ્વપ્નમાં કોઈ બીજું જુદું નથી હોતું, પણ એને બનાવનાર કોણ છે? આપણું મન. અને એટલે એ મન, અને મન કેમ બનાવે છે? તો કે અમુક પ્રકારના કર્મનો ઉદય થયેલો છે એ ભોગવવાની. તમે જો ભોગવે છે પણ ઘણી વખત બહુ સ્પષ્ટ પણ નથી હોતું. એટલા માટે કે છે અસ્થિરમ. પણ મહત્વનું શું છે કે ત્યાં પણ હું સ્વપ્ન અવસ્થામાં કુંભના મેળામાં ગયા અને મહાત્માના દર્શન કર્યા. ત્યારે હું છું શું છે? દર્શન કરનાર. હું છું છે? દર્શન કરનાર, અથવા તો એટલે દ્રષ્ટા. આમ તો દ્રષ્ટા એટલે દર્શન કરનાર. મહાત્માના દર્શન કરે. બહુ મહાન, આમ કેટલી લાંબી છટા કે હા સ્વામીજી અદ્ભુત. એટલે એ કોણ છે? મારા માટે મહાત્મા પણ દ્રશ્ય છે અને મને એમના દર્શન થયા. એટલે ત્યાં પણ એક ત્રિપુટી છે, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, અથવા દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય. એટલે એ બધું તમે જો જ્ઞાતા એક જ રહે છે. તમે જો જ્ઞાતા કહો કે દ્રષ્ટા કહો એ એક જ રહે છે, પણ બધી વિષયો બદલાય છે. મેં મહાત્માને જોયા, પછી ગંગાજી યમુનાજી જ્યાં મિલન થાય છે
એ જોયું ત્યાં તો મારા પાડોશી પણ સાથે જોયા છે. ખ્યાલ આવે છે કે મહાત્મા પછી બીજું બદલાયું, તરત જ બીજો વિષય આવ્યો. ગંગા યમુના દેખાણા, પછી કોઈ સાથે ભણતા હતા એ અચાનક કે તમે અહીંયા ક્યાંથી, એટલે એ પણ દેખાણા. એટલે વિષયો બદલાય છે, પણ એ વિષયો બદલાય છે ત્યારે કોણ નથી બદલાતું? જેનો જ્ઞાતા છે એ તો એક જ છે. એટલે કે એ બધા પૃથક છે વિષયો. જેમ જાગૃત અવસ્થા બદલાય છે એમ અહીંયા પણ વિષય બદલાય છે, પણ ન બદલાનાર તત્વ પર તો ધ્યાન આપો. એ કોણ છે? હું. પણ એ હુંમાં પણ કંઈક બદલાય છે. એટલે અહીંયા કહે છે કે બધાનું જ્ઞાન થાય છે, જેમ અહીંયા પણ જ્ઞાન થાય છે જાગ્રત અવસ્થાની જેમ જ, પણ સ્વપ્નમાં જે જ્ઞાન થાય છે તે પદાર્થો કહેવાય છે. બસ એટલો જ ભેદ છે કે સ્વપ્નના પદાર્થો અને જાગ્રતના પદાર્થોમાં આટલો ભેદ છે. ત્યાં ઇન્દ્રિયો દ્વારા વિષયોનું ગ્રહણ થાય છે, અહીંયા મને જ પોતે સર્જેલા. પછી અહીંયા આપણે જે સ્વપ્ન અવસ્થામાં પણ જે વ્યવહાર થાય છે ત્યારે ઇન્દ્રિય બધું હોય છે ને, શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ બધું જ છે, પણ એ કેવું છે? અસ્પષ્ટ છે. અસ્થિરનો અર્થ બીજો અર્થ એ પણ થાય કે અસ્પષ્ટ, એટલે આપણને બધું યાદ નથી રહેતું. પણ એ સ્વપ્ન અવસ્થામાં પણ એક વસ્તુ આપણે વિચાર કરી શકીએ કે જે બધા વસ્તુઓનો જુદા જુદા વસ્તુઓનું જે જ્ઞાન થાય છે, જ્ઞાન કેવું છે? એક. એ કોણને થાય છે? તો કે હુંને. એ જ્ઞાન એટલે સંબિત. જે કેવું છે? સંબિત કે જ્ઞાન કહીએ કે સંબિત કે કેવું છે? એ સત સ્વરૂપ છે. પાછું એ ભૂલે નહીં. અને સત કોને કહેવાય? કે જે ત્રણેય કાળો બદલાય નહીં. એટલે જ્ઞાન પણ એવું છે. કેવું છે? જે ત્રણેય કાળમાં સમાન છે. એટલે બીજા બધા જ્ઞાન કેવા છે? ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, આ બધા એ તો બદલાય છે, પણ એક ન બદલાતું તત્વ છે. એ કોણ છે? સંબિત ચેતન, કે જેના વડે આ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનને પણ પ્રકાશિત કરે છે. એના તરફ દ્રષ્ટિ એટલે કે છે એ કહે છે એ જે જ્ઞાનને પણ પ્રકાશિત કરે છે એનો ભેદ થતો નથી. બાકી દરેક વસ્તુ જુદી છે અને બદલાય છે. એટલે આ રીતે સ્વપ્ન અવસ્થાને, જાગ્રત અવસ્થાને, એટલે કે આપણા વ્યવહારને શાંતિથી બેસીને વિચાર કરે. તથા સ્વપ્ને, ફરી વાર જોજો તમને ખ્યાલ આવશે. તથા સ્વપ્નમાં જો હવે તમારો અન્વય, તથા એટલે અને સ્વપ્નમાં અહીંયા જે વેદ્ય છે, જો ફરીવાર સંસ્કૃત વાંચતા નથી તમે એની સાથે રહો છો, હું ફક્ત ગુજરાતી કરું છું કે તથા પછી સ્વપ્નમાં પણ અહીંયા જે વેદ્ય છે એ સ્થિર નથી. એટલે જે ઝાંખું છે, જે લાંબુ વખત રખતું નથી. બંને અર્થ સ્થિર ના કર્યા. અને જાગે સ્થિર એટલે સ્પષ્ટ દેખાય છે, લાંબો સમય રહે છે. પણ અતઃ તદ ભેદ તયો, પણ આ બધામાં ભેદ તો છે જ. એ પણ બદલાય છે. ગાય છે ત્યાં ઘોડો નથી, ત્યાં સ્વપ્નમાં પણ એ જ છે. ગાય ને ઘોડાને આપણે એક નથી કહેતા, એ પણ જુદા છે, પણ ભેદ છે. પણ એક રૂપા સંબિત ન ભિદ્યતે, પણ એમાં રહેલું જે સંબિત છે એનો ભેદ થતો નથી, એ એક છે. એટલે વ્યવહાર કરો, પણ વ્યવહારમાં અટવાયા વગર જ્યારે શુદ્ધ ચેતસા, તો તમે આ પ્રકારે પણ વિચાર કરી શકશો. પછી આપણને એથી ધીમે ધીમે સચ્ચિત આનંદ પર લઈ જશે. પણ પહેલા આપણે વિવાદ કરાવ્યો, હજી સુસુપ્તિ બાકી છે આપણે માટે. પણ અહીંયા કીધું જાગ્રત અને સ્વપ્નમાં બધામાં શું છે? શબ્દ, સ્પર્શ વગેરે જે વિષયો છે બદલાય છે, વૃત્તિઓ પણ બદલાય છે. જ્ઞાન વૃત્તિ પણ એક નથી બદલાતું, એ છે સંવેદ. એના તરફ ધ્યાન કરો. ચાલો રાખીને પછી જોઈશું. નીકળી ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ
शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।